સમાચારમાં આગળ જોઈએ તો હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે હવે લોકો વૈદિક હોળી તરફ વળી રહ્યા છે. વૈદિક હોળીમાં હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ ગાયના છાણમાંથી બનાવેલ ગૌ કાષ્ઠનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં બનતા ગૌ કાષ્ઠ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હોળીના તહેવારમાં ઉપયોગમાં લેવાશે. આ વર્ષે સુરતમાં 150થી 200 ટન ગૌ કાષ્ઠ બનાવવામાં આવશે, જે માટે પાંજરાપોળમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વૈદિક હોળી એટલે કે આપ જે જોઈ રહ્યા છો ગાયના છાણામાંથી બનાવેલ ગૌસ્ટિક અને એનું જે ઘી, એનો જો આપણે સૌથી વધારે ઉપયોગ કરીએ તો અત્યારે જે સંધિકાળ ચાલે છે એટલે કે શિશિર અને વસંત ઋતુ, એ દરમિયાન સૌથી વધારે વિષાણુ વાતાવરણમાં પેદા થાય. તો એ જો વિષાણુનો આપણે નાશ કરવો હોય તો આપણે જેટલું બને એટલું ગાયના છાણમાંથી બનાવેલ ગૌસ્ટિક અને ઘીનો ઉપયોગ કરશું, એટલા વિષાણુનો નાશ થશે, હવામાં ઓક્સિજન પેદા થશે, એટલું લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. સામે આપણે જો લાકડું બાળવાનું ઓછું કરીએ તો એ બને જંગલો કપાવતા બચાવશું. અને હજારો હોળીઓનું જે પ્રાગટ્ય છે હવે ગોબર સ્ટિકથી થવા માંડ્યું છે. જેમ વર્ષો પહેલા આપણે વૈદિક હોળીનું પ્રાગટ્ય કરતા શહેરીકરણ થવાથી ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા હતા અને લાકડા તરફ વળ્યા હતા, તો પાછા હવે ગોબર તરફ, ગાયના ઉપલા તરફ અમે વળ્યા છીએ. એટલે અમારો મુખ્ય હેતુ એમ છે કે પાંજરાપોળ મજબૂત બને અને ગાયોની રક્ષા થાય, પર્યાવરણની રક્ષા થાય, જંગલનો નાશ થતા અટકે, એવા પ્રયત્ન અમે બધા કરીએ છીએ.